રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મધ્યપ્રદેશના પ્રવાસે આજે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સહિયારા જનજાતિના સભ્યો સાથે કરશે સંવાદ. ચિત્તા ટ્રેકર્સ, ટુરિસ્ટ ગાઈડ અને કુનો ફિલ્ડ ટીમ સાથે પણ કરશે સંવાદ. ભારતની અધ્યક્ષતામાં આજથી દિલ્હીમાં બ્રિક્સ સુરક્ષા સલાહકારોની 2 દિવસીય બેઠક. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બેઠકની કરશે અધ્યક્ષતા. બેઠકમાં સાયબર સુરક્ષા, ડિજિટલ જોખમ, એઆઈ સાથે જોડાયેલા જોખમ, આતંકવાદ વિરોધ સહયોગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા. આજે પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારનું પહેલું પૂર્ણ બજેટ વિધાનસભામાં થશે રજૂ. નાણામંત્રી સ્વપ્નદાસ ગુપ્તા બજેટ કરશે રજૂ. બજેટમાં જાહેરાતો પર સૌની મંડાણી મીટ. સ્વિટ્ઝરલેન્ડમાં ચાલી રહેલ અમેરિકા ઈરાનની શાંતિ વાર્તા રહી તણાવપૂર્ણ. ઇઝરાયેલના લેબનાન પર હુમલા યથાવત રહેતા ઈરાને બંધ કર્યું હોર્મુઝ. ટ્રમ્પે કહ્યું ઈરાન હિઝબુલ્લાનું સમર્થન બંધ કરે. કાચા તેલની કિંમતમાં ઉછાળો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સમાં $1 પ્રતિ બેરલનો વધારો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ પ્રતિ બેરલ $81.66 પહોંચ્યું. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 24-25 જૂન દરમિયાન વરસાદની આગાહી. વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીથી સંપૂર્ણ રાહત નહીં. 40 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં વ્યાપી ચિંતા. અને ફિફા વિશ્વકપનો રોમાંચ યથાવત. બેલ્જિયમ, ઈરાન, ઉરુગ્વે, કેપ વચ્ચે મુકાબલો. ડ્રોસ પહેને સાઉદી અરબને 4-0થી આપી માત.